ભાણીબેન સીવે છે ને આપણે બપોરાનું રાંધવાનું તૈયાર મીડા સીવી કરવા આપણે મૂક્યા છે સાબુદાણા પલળવા મૂકી દીધા છે જો ઘણ ખરા પલળી ગયા છે તારે ઉતાવળ છે ને હે ઉતાવળ છે जय माताजी जय द्वारकाधीश करे हवनु ठीक है। हेलो यूट्यूब फैमिली तो केम छो बधे मजामां स्वागत छे तमारुं अमारा नवा व्लॉगमां। तो अत्यारे हवे आपणे नवरा थई गया छे बहु मोड़ा नवरा थया केम के हवारमां मढे गया ता नाथीन पछी शिवजी मंदिरे गया ता आपणे आज सोमवती अमास छे એટલે રહ્યા છીએ એટલે દર્शन કરવા ગયા તા અને હવે શિવવા ઘડી બેહી જાવી મોડું તો થઈ ગયું છે કા રોશનીને હજી તૈયાર કરવાનું બાકી છે કા એનું માથું જો કેવું ભર્યું છે સમજો તો બધાને કે જય માતાજી એમ કે બોલ તો નથી બોલવું। અમારે રોશની બેન ખાય છે સાબુદાણા અને આપણે હવે શિવવા બેહી જઈએ અને અમારા હર્ષિલભાઈ તો ફળિયામાં ભાઈ રમે છે અને ધૂળ ધમાહો અત્યારમાં થઈ ગયા છે આ કારણ કે આમાં જો બધું ધૂળ જ છે એટલે ધૂળવાળા જ થાય। અમારે હર્ષિલભાઈ જો સામે થાંભલે બેઠા બેઠા રમે જો ઈ ના એને લેંગી હુકવે છે ભીની વય એટલે હુકવી દે ને જો ના બેઠો બેઠો ક્યારનો રમે છે। હવે આપણે ઘડીક બેસી જઈએ સીવવા તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મને એમ થયું કે મારે સીવવાનું છે કે મારી પહેલા તો અમારે ભાણીબેન બેહી ગયા સીવવા જો એને બ્લાઉઝ સીવવાનું ચાલુ કરી દીધું તો કાંઈ વાંધો નહીં ભલે સીવે આપણે બીજું હરતું ફરતું કામ કરશું। જો એ બ્લાઉઝ મળી છે સીવવા પતંગ તારે અત્યારમાં પતંગ જ નકરી લેવાની નહીં દીદી જો અત્યારમાં સીવવા બેહી ગઈ છે તારે કાંક કામ કરાય કે તો બધું કામ થઈ ગયું કાંઈ બાકી નથી કારસ નહીં આપણે જો મઢેથી ને શિવજી મંદિરેથી આવ્યા કે અમારા ભાણીબેને બધું કામ કરીને બેહી ગયા સીવવા ભાઈ તો જો બ્લાઉઝ કાંઈક એવું સીવે છે તો સારું કાંઈ વાંધો નહીં હાલો એ ભલે સીવે અને આપણે કાંઈક બીજું હરતું ફરતું કામ કરી નાખી। ભાણીબેન સીવે છે ને આપણે બપોરાનું રાંધવાનું તૈયાર મીડા સીવી કરવા અને આજ તો હું ને અમારે બાય રહ્યા સીવી અમાસ એટલે બટેટા બાફા મૂકી દીધા છે અને સિંગના દાણા હતા ને હારો નાખી દેવી એટલે હારો છે ને બફાઈ જાય અને આમાં આપણે મૂક્યા છે સાબુદાણા પલળવા મૂકી દીધા છે જો ઘણ ખરા પલળી ગયા છે પોચા થઈ ગયા છે પણ હજી ઘડીક વાર રહેવા દેવા પડશે આપણે મીડા સીવી ફરાળનું રાંધવા તો આપણે જો સાબુદાણા પણ પલળી ગયા છે અને ખીર બનવા આપણે મૂકી દીધી છે ગેસમાંથી જો સાબુદાણાની સરસ મજાની ખીર બનવા મૂકી દીધી છે અને આ બાજુ આપણે બધું કટિંગ કરી નાખ્યું છે બટેટા બફાઈ ગયા છે અને હવે ખાલી વઘાર કરવાનો બાકી છે તો હાલો ફટાફટ વઘાર કરી નાખવી।
તો ફેમિલી આપણે બેસી ગયા છીએ ફરાળ કરવા બેસી ગયા છીએ. આમાં કંઈ એકટાણું તો વહી નહીં, ફરાળ કરવાની હોય. અને અમારે શીતલબેન જો હર્ષિલભાઈને ખવડાવે છે. અમારે બા જો ઈ હતન સોમવતી અમારે રહ્યા છે એટલે ઈ હતન ફરાળ કરવા બેસી ગયા છે. અમારે નયનભાઈ રહ્યા છે. રોસો તું હતન તો જો આપણે સરસ મજાની ફરાળ તૈયાર થઈ ગઈ છે ને હાલો ફેમિલી બધા ફરાળ કરવા. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જઈશું. તો આપણે ગયા છીએ ઘરે હેરામાંથી અને આવીને આપણે ગાડી આ બાજુ મૂકી દીધી છે અને ટિફિન આપણે બધું લઈ લીધું છે. અંધારું તો થોડું અંધારું થઈ ગયું છે અને હવે આપણે તાજી રસોડામાં કોણ છે? રસોડામાં તો પાણી કેમ લાગે છે? શાક બનાવવાનું વઘારનું કામકાજ સારું લાગે છે. શાક બનાવે છે એના માની શું કરે છે? જઈ અમારા હર્ષિલભાઈ જો પણ ચાલુ હું બીજું રહું છે. હર્ષિલભાઈ રોવાનું ચાલુ કરી દીધું અને અમારે પાણી ચડીને જઈએ ગયા બાર આને જે જો અંધારું થઈ ગયું છે. દિયા શિવનું કાંઈ મુક્તિ નથી અને વાળો પાણી તો મને પાણી રાંધતા છે. હે તે રાંધી ગયા શિવનું ચાલુ થઈ ગયા એવું છે. એવું થાય છે દોવાનું મોડું થતું પછી દોવાનું મોડું થાય છે ને આ બ્લાઉઝ સિવાઈ ગયું છે. ખાલી એને પ્લેટ ભીડવાના બાકી હતા કે આ બોબીન થઈ રહ્યું એટલે ખોટી થઈ ગઈ નકર અત્યારે સિવાઈ ગયું હતું. ચાલો હાલો ધોઈ નાખી હવે ભેંસ ને આજ કાંઈ ટાઢું ન કર્યું. કા 3 બ્લાઉઝ માંડ સીવા તને સીવણ છે. ઈ ઘડી હું બેહું, ઘડી પાણી બેન બેહે, ઘડી હું રાંધું, ઘડી કી રાંધું એવું કરતા. આજ તો પાછા અમા હતી. સોમવતી અમાસ હતી કે કહેવાય? સોમવતી જ કહેવાય છે. હવે દોવા જવાનું છે નહીં તો આ બ્લાઉઝ તો અધૂરું જ રહી જવાનું છે. હા એમ પેલા દોઈ વાળું પાણી કરીને આમ થાય તે પાણી બેન કાંઈ વાળું પાણી કરીને તો રોજ બેહે જ છે, કાંઈ હોતા જ નથી. હા એમ એટલે પૂરું કરી નાખશે અને બીજું બટન પાછું કટિંગ કરીને પડ્યું છે જો આવડો છે. આ એક કટિંગ કરીને મેકી દીધું છે અને આવડું આ એક પૂરું કરવાનું છે. ઈ આ બે થઈ જાય છે ને કમ્પ્લીટ પછી પાણી બેન ઘૂસે છે. તો હાલો હાલો પછી દોવાનું મોડું થાય પછી વાળું કરવા બેવું હોય વાળું કરવાનું થઈ ગયું હમણાં મને પછી મને કેવી કકડીની ભૂખ લાગી ખબર છે? તને ભૂખ લાગી છે? હમણે હર્ષિલના બિસ્કિટ હું ખાઈ જત પણ સાંભળી ગયું હું તો અમાર રહીશ છે. નહીં તો જો આ બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું કા ના મળે. તો હાલો ફેમિલી હવે આપણે ભેંસ દોવા જવાનું છે. ભેંસ દોઈ આવી. અમારે પાડાભાઈ ઉતાવળા થાય છે. જો એને કીધે હવે ધાવવાનું ઉતાવળ હોય કા? તારે ઉતાવળ છે ને? હે ઉતાવળ છે હે? ચાલો આપણે એને પાડાને છોડી વાળવી. તો એમને તો ફોન ચાલુ કે છોડવા નહીં દે કારણ કે તમા તોડાવશે જો લાંબો થશે ને કરશે એટલે પહેલાં આપણે એને છોડી વાળવી. તો પાડાભાઈ મળ્યા છે થાવવા જો આ તમને નક્કી ડમથી ઉઠતું એવું લાગશે કારણ કે પાડો ભાઈ આવ્યો એટલે ધૂળ ઉડે છે એવું થાય રજોટ ઉડે છે એવું. આપણે ડમરી સડાય ખેલે છોટો કરે એટલે અમારે જો પાડાભાઈ મળ્યા છે થાવવા કા. અને આપણે ડોલ લઈને આવી ગયા છે. હા એ જો ડોલ લઈને આવી ગઈ છે દોવા. પાડાભાઈ તાવી લે. અત્યારે લગી ટાઈટ નથી વાતી હો, બહાર નીકળવી ને તો ખબર પડે કેવી ટાઈટ છે. ટાઈટ તો હોય જ ને. હે શિયાળો છે ટાઈટ ન હોય? મને એમ કે શિયાળામાં ટાઈટ નહીં હોતી હોય. શિયાળામાં હોતી હોય તો ઉનાળામાં હોતી હોય કે કા? તો હાલો આપણે હવે પેલા દોઈ લઈએ કા. તો આપણે ભેંસ દોઈને બી આવ્યા અને અમારે આ ભાણી બેન ને નયન ને જો હવાર પડ્યું હોય એવું લાગે છે. જો હજી તો રોશની દોડી આવે જો ગઈ. અમારે નેન્સી બેન હર્ષિલ ને જો રમાડે છે અને આ તઈ જો આમ જો એક છે ટાઈટ જેવું નામ
જોઈ લો અમારે ભાણી બેન આખો દી ભાઈ સીવતા હોય એટલે અત્યારે છૂટા થાય એટલે જો નૈયા નાયરે રમતું કરે છે. કેટલી ઘણીએ દોડશે કઈ ખબર નહીં. થાકી ગયા રોશની જો એને કોટ હતો ને કાઢી નાખ્યો ઘડીકમાં. આ તઈને ભલે રમતા અને આપણે પછી વ્લોગ મોટો થઈ જશે એટલે વ્લોગ આપણે પૂરો કરી દેવી. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ દો. ફરી મળશે નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.